હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો હું તૈયાર થઈ ગઈ છું તો બહાર જવા માટે. તો ચા નાસ્તો થઈ ગયો છે, બધા જતા રહ્યા. તો સુરભી છે આજે અમારા ઘરે, તો હંતાય છે. તો 10મું છે વાંચવા માટે ઘરે રહી. સ્કૂલમાં છોકરા કોઈ આપતું નથી એમ કે છે, એટલે ઘરે છે. તો આર્યન કોલેજ જતો રહ્યા, ડામસાબે જતા રહ્યા નોકરી. તો હવે જઉં છું, તૈયાર થઈ ગઈ બહાર. તો બહાર તો શું કામ જવાનું છે, કંઈક લઈ આવું શાકભાજી. શાકભાજી તો એટલી બધી નહીં લાવવાની, કાલે ગામડે જવાનું છે. તો કંઈક બ્લોગમાં બની રહેજો, હું જઈને આવું. તો મારા ડ્રેસ મૂકેલા છે કેટલા દિવસથી, તો ડ્રેસ લઈ આવું. એકવાર પાણી પીલું, તારે તરસ લાગી છે. ચાલતું ચાલતું જવાનું એટલે બધું તરસ લાગી જાય. તો ગાય જો તૈયાર થઈ ગઈ છું. તો અમારો ઓર્ડર થાય છે, આ લઈ આવજે, આ લઈ આવજે. હું લાવવાનું છે, આખી દુકાન જઈ લઈને દો. તો આખી દુકાન લઈને આવું તારે. હો, દુકાન વાળા જ કહું મારા ઘરમાં દુકાન કરી દે. ભાઈ જો જઈને આવી ગઈ, થાકી ગઈ. ચાલતા ચાલતા જઈને આવો એટલે થાકી જવા. તો એક બીજી સરસ મજાની વાત છે, જો દુઃખીની વાત છે. તો અમારી લીપ બગડી છે. હવે છે ને ચાલતું ચાલતું ચડવાનું છે. મારે એવડી ફાસ્ટ થઈ જવાની છે. હું જઈને આવી ગઈ, બગીચા સડ્યા એટલે થાકી ગઈ, એટલે થોડી વાર બેસી આરામ કર્યો. તો સુરભીબેન બધું ફેદે છે, શું લાયા એ બીજું કઈ નથી લાવી. શાકભાજી લાવી, જો ખવાય છે ને, શું ડાયરેક્ટ મોડામાં સીધું મોડામાં રેડાય છે. તો સુરભી બધું ફેદે છે, શું લઈને આવી છે એમ. મમ્મી કઈ લાવી જ નહીં. હું મેગી મંગાવી હતી, તો કઈ બનાવતી નહીં. આજે બધું લઈ આવી. પિઝા બેઝ લઈ આવીશ. ટમેટા છે, મારા ડ્રેસ સિવાય ગયા હતા, એ લઈ આવી. તો હવે છે ને રોટલી બનાવવાની બાકી છે. તો સુરભી રોટલી બનાવશે ને, હું બેહીન ગરમ ગરમ ખાઈ લઈશ. ગઈ હા, તો સુરભી રોટલી બનાવશે, હું ગરમ ગરમ બેસીને ખાઈ લઈશ. એટલી માટે મજા છે. તો બ્લોકમાં બની રહેજો. સુરભી રોટલી કેવી બનાવે છે, તો આમ કરે છે, આમ. તો મોડું થઈ જાય તો સુરભી રોટલી બનાવે ને, અને તો વાંચવાનું છે એટલે રોટલી ના બનાવવાની. સાચું કહું છું. અને 10મું છે પાછું, એટલે રહેવા દેવાનું, પછી બનાવવાની હજી વાર છે. તો હું ફટાફટ રોટલી બનાવી દઉં પહેલાં. એકવાર કપડાં ચેન્જ કરો. જે શું કહેવાય, વાહ 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 વાહ. એ કેવું વાહ 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 વાહ? આવું કેવું વાહ 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 વાહ? એ કઈ ભાષા? તો અમારે જમવા ફટાફટ બની ગયું. શાક તો તૈયાર જ હતું, રોટલી જ કરવાની હતી. રોટલી બનાવી દીધી મેં ફટાફટ. ફુલાવર, ગાજર, બટેકા, વટાણા બધું મિક્સ છે. તો અમારે સુરભી ચમ્મચ બતાવજે કેટલી મોટી છે. નાનો ગ્લાસ, એના માટે નાની ચમ્મચ. ધતિંગ કરે છે બધા. તો ગાઈ અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો, લાગી છે 1 વાગી ગયું. તો આજે અમારા ઘરે પિઝા બને છે. તો સુરભીબેન પિઝા બનાવે છે. તો સુરભી કે કંઈ બનાવતા નથી. તો આજે છે ને, તો સુરભી બનાવે છે. તો બધું લાવી આપી છે મેં, એટલે મમ્મી તો ચીલી ફ્લેક્સ પછીથી નાખી દેજો. એવું એ તો નાખવું જ પણ, એના વગર થોડું સારું લાગે. ઓકે નો તો સુરભી અમારે બનાવે છે પિઝા. તો ઓવન હીટ થવા મૂકી દીધું છે, ગરમ થવા. તો પિઝામાં સુરભીબેન બનાવે છે આજે. તો બધું લાવી આપ્યું છે એટલે. તો ગાઈઝને જે ખાવા માટે બોલાવે છે પિઝા બધાને. તો દૂધ ઉભરાય.
મેડમ પિઝા બનાવવા બેઠા છે તો આ રસોડાનું કેવું કરી નાખશે ખબર છે તમને? રમણ ભમણ. પહેલો પિઝા તો બની ગયો. કેવો શેકવા મસ્ત મૂકી દો. લાગે. કેવો મસ્ત લાગે છે. સ્ટાર્ટ કરી દો. આ મૂકું? હા, એના ઉપર મૂકતું સરસ શેકાઈ જશે. જાળી તો મૂકવી જ પડશે ને. તો ગાઈસ મેં શેકા મૂકી દીધો છે પિઝા. અહીંયા અંદર શેકાય છે. ગરમા ગરમ બનીને આવી જશે બહાર. મારા મોઢામાં તો પાણી આવે છે. તો ગાઈસ સુરબીએ પિઝા બનાવી દીધો છે તો શેકાઈ બી ગયો ઓવનમાં ફટાફટ. તો હું કટ કરું છું હવે. તો મારા લોટવાળા હાથ છે. લોટ બાંધતી હતી લઈને આવી ગઈ મમ્મી કટ કરી આપ. મમ્મી જલ્દી કર, મારે ફોટો પાડવો. તો જી જાય છે. ફોટો પાડવો છે. ઓહો, ફોટો પાડીને ક્યાં મૂકવાનું? તો ગાઈસ તમારે પિઝા ખાવો હોય તો આવો. ટેસ્ટ કરી જુઓ કેવો બન્યો છે સુરભીનો પિઝા. ને સુરભી હજી બરાબર શેકાયો નહીં કે શેકાઈ ગયો છે? શેકાઈ ગયો છે. કટ નહીં કર્યો. જો ગાઈસ મમ્મી મને કે મમ્મીએ કટ નહીં કર્યો. શેકાઈ ગયો છે ગાઈસ હો. ડુંગળી શેકાઈ છે એટલે શેકાઈ ગયો છે. તૈયાર પિઝા બે જાવ એટલે ફટાફટ શેકાઈ જાય. મસ્તી બને છે. મસ્ત બનાવે છે ગાઈસ.